ઓર્ડરો એટલા બધા વધી ગયા હે ને ઈમાનદાર માણસ મળતું નહીં. ઈમાનદાર માણસ મળી જાય તો ઓહો વિરમભાઈ શું થયું? ઓહો મોન્ટુભાઈ અલ્યા થવામ તો કોઈ નહીં થયું યાર. હવે મારા ઓર્ડરો એટલા બધા વધી ગયા હે અને ઈમાનદાર માણસ મળતું નહીં. વાત સાચી હો. હા આટલા ઈમાનદાર માણસો ચોઈસ થઈ ગયા. ચોઈસ જ નહીં ને. રાખીએ તો કરી કરીને નાહી જાય. અને મારો તો એવો ઈમાનદાર માણસ રાખવો હોય ને 10 લાખ પગાર આલવો. ચલો 10 લાખ. ઓહો એવો માણસ હોય હારો મને મળી જાય ને તો તમારા ગળાની સોગન બોગી માની 10 લાખ પગાર આલવાનો હું મને. પણ એવો ઈમાનદાર માણસ મળે તો ને યાર મળતું જ નહીં ને. અરે વાત ચાલે ભાઈ. એ તો મારો એક માણસ રાખવાનો છે. ઈમાનદાર માણસ રાખવાનો છે. ઈમાનદાર માણસ રાખો એની વાતચીત ચાલુ. તે તમારું હતું એમાં? એ હું આવડો મોટો ઈમાનદાર તો છું. તારી શકલ ઉપરથી લાગતું નહીં કે તું ઈમાનદાર હશી. એટલે મારા હા આ દાઢી જોઈને એવું ના વિચારશો યાર. એવું? ઓહો તો બરોબર. આપણે અહીંયા ઈમાનદારીથી કામ કરવા વાળા છીએ માણસ. મને રાખી દો કે યાર. મારો તો પગાર એવો આલવાનો ખતરનાક. એવું હતો યાર. 10 લાખ પગાર આલે. 10 લાખ પગાર? 10 લાખ પગાર મને રાખી દો યાર. મને રાખી દો યાર. આ તો પોતે રમાર ભાઈ ઉપર મને રાખી દો યાર. તમે કહેશો ને કોમ કરે ઈમાનદારીથી આપણે કોમ કરવાનું. 10 લાખ પગાર મળતો હોય તો કોણ ના કરે યાર. હું કેવું? કરો તો ખરો ને યાર. મારી જોગન મસ્ત હાથમાં આવી ગયો ઈમાનદાર માણસ. હું કોમમાં સજ્જે કચાશ નહીં મેલું. તમારે કોઈ ફરિયાદ નહીં આવે અને બરોબર કોમ તમારે રેડી લાગે ને પછી તમારા પગાર. પણ હું કહેતો હતો તે કોમ શું કરવાનું? કોમ તો બહુ ખતરનાક છે. ચમ એવું કેવું ખતરનાક? એટલું બધું હેવી નહીં ને એટલું બધું કાઠું નહીં યાર. લોડિંગ વાળું નહીં. અચ્છા તો એવું હતું. હા 10 લાખ પગાર મળે. 2-3 દાડે એક જ વખત કોમ કરવાનું થાય બાકી બેસી જ રહેવાનું. હે હા તો સારું કેવાય. એવું કોમ 15 દાડા કોમ કામ 15 દાડા બે રહેવાનું 10 લાખ પગાર માણી છો બરાત મારી ગયો નોકરીઓ કે પણ એ કોમ તો કરીએ શું કરવાનું? કોમ તો કેવું ખબર હે? મર્ડર. બોડામ પઈ જાય ઈમાનદારી. મર્ડર ના કેસ માં તો હું જેલના હરિયા ગણવાના હે. મર્ડર નું નામ સાંભળીને જ નાહી ગયું લે. જતો એવું. અરે વિરમ્યા હા આ સોપારી ના મર્ડર ના બધા કેસ થી ચાલુ કરી હતી. 12 મહિના થયા. 12 મહિના થયા. 12 કેસ તો લઈ લીધા અને મહેનત બહુ નહીં. ગચ લઈને ગાળ્યું ગચ લઈને બહાર કાઢ્યું. પેટી પેટીઓ મળે. હા ખતરનાક. અને બહુ મહેનત નહીં લાગતી. એવું ગાળવાનું લઈને બહાર કાઢવાનું. એક કામ કર તારે પૈસા જેવું ભાડું બનવું મારા જેવું પૈસા વાળું. હા લે મારા ધંધા